સૌથી મોટી પતંગ આપણે અરવિંદભાઈ બનાવી. હેલો મિત્રો, તો કેમ છો બધાય મજામાં ને? આશા કરું છું કે તમે બધાય મજામાં હશો. તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં. તો આજે અમે બધાય બનાવવાના છીએ એક મોટામાં મોટી પતંગ. તો હું કેવું વિજયભાઈ? હા, મોટી મોટી પતંગ. તો ચાલો આપણે બધાય બનાવીએ પતંગ. જેનો બધો સામાન ને એવું બધું તો આવી ગયું છે ને એના કારીગર બધાય પણ આવી ગયેલા છે. તો અહીંયા બેઠા છે. તો મિત્રો અહીંયા આપણો સામાન તો અહીંયા મુકાઈ ગયો છે. જો આ બધું એટલો સામાન ભેગો કર્યો છે. મિત્રો આપણે પતંગ હાટું થઈ ગયું ને એવું બધું કાગળ કાપવાનું શરૂ થઈ ગયું છે. તો જો તમને દેખાડું. તો કાગળ કાપવાના આ છે આપણા વિજયભાઈ ને આ છે આપણા અશોકભાઈ. તો ફાઇનલી મિત્રો અમે બી એવું છે ત્યારે અમારે ઓલું કાગળ હતું ને એને સિલાઈ કરવા. તો આ કાગળ છે ને એને સિલાઈ કરવા. તો ભાઈ આપણા બેસી જશે સિલાઈ કરવા ને એને આપણે સિલાઈ કરવાનું છે પાછું. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી રહ્યા એટલે રાતના 12 વાગવા આવ્યા છે. જો તમને બતાવું તો રાતના 12 વાગવા આવ્યા છે ને અત્યારે ખાલી પૂછડું જ બની રહેલું છે. નાના મજાક કરું છું. જો અહીંયા નીચે પતંગ પણ બની ગઈ છે આપણી. મોટી પતંગ છે, જો બહુ મોટી છે. એક વાત કહું તો આ બધા અત્યારે હાવ થાકી ગયેલા છે, કારણ કે હવારના માથાકૂટ કરે છે. લાવીને કામ હતું, રીજા પાવાનું હતું ને બધું કરવાનું હતું કે બધા અત્યારે હાવ થાકી જશે. તો આ બધા આપણા વિજયભાઈ ને, અશોકભાઈ ને, મિલનભાઈ ને, છોટુભાઈ ને, અક્ષયભાઈ ને મને બાકી કહેવાનું એટલે હું બધા આ બધાને ઊંઘ આવવા મળી છે ને આ પતંગ ને હવે અહીંયા રહ્યો દે બહાર લીધા. બહાર લીધા તો હાલો બહાર લીધા યાર. બોલાવો. અરે कहना क्या चाहते हो? આ બહાર કેમ દીધા? માથે થી નળિયા ઉછે. નળિયા. મિત્રો એક દિક્કત આવી. દરવાજો દેખો, કેમેરામેન દરવાજો દેખો. દરવાજો આવડો છે અને પતંગ બહુ મોટો થઈ ગયો. હવે આને વટાડશું કેમ? એ એક મોટી સમસ્યા છે. બાણું કોઈ તો આને બાણું કોઈ લાગો. અને તો એ જઈ વટાડીએ છે. કોશિશ કરી વટી જાય તો વધારે સારું. ખોટા નળિયા ઉસા ન કરવા પડે.
હાલો. જય માતાજી. જય માહી માતે. નીકળી એ વટાડ્યો પડી લે દર વટી ગઈ. જય આદાથી. આધી રોટી ખાएंगे. The next day. તો ફાઇનલી મિત્રો સવાર પડી જશે ને અમે એવી આવ્યા પછી અમે ધાબા પર જોવા આવ્યા કે આ ધાબો આપણો રેડી છે ખાલી છે ને એવું બધું જોવા આવ્યા અમે ને હવે જવાનું છે મારે પતંગના કાંગલા બાંધવા ને કાંગલા એટલે તમે સમજી જાવ મતલબ જે કહેવાનું છે ને એ પતંગ લઈને પાછું આ ધાબા પર આવવાનું છે જે ખાલી છે આખો ધાબો ખાલી છે તો અમારે અહીંયા પાછું આવવાનું છે ને તો તમને બધું દેખાડવા કે અમે કેવી રીતે લાવીએ અહીંયા ને કેમ બધા જોવે અમને બધી લાવીએ હમણાં તો બની રહે તો વ્લોગમાં એન્ડ સુધી ને કહેજો અમને કે વ્લોગ કેવો લાગ્યો તમને તો ચાલો આપણે લઈને આવી પતંગ મોટી Hola. Oh, ये ब्लॉट आया है. Hola. થોડો મિત્રો ધાબા ઉપર જોવા આવ્યા હતા પતંગ આવી રીતે કોણ મોટે જોઈ હવે આપણે તો મિત્રો પતંગ ચગાવવા આવ્યા હતા ભાઈ પતંગ ઉડી લીધી હારે પતંગ ક્યાં ધરી ક્યાં ક્યાં પરાણ તો મિત્રો પતંગ પણ લઈને વ્યાવા છે મમ્મી જો અહીંયા પતંગ છે મત મિત્રો Support. એટલે તો એટલે મળી ગયો કોમેડી હવે રેડી
હાલો રે
મોજ કરી લીધી ને હવે પછી આપણે બધા ભાગ્યા કારણ કે અત્યારે વાગી રહ્યા છે બપોરના 1 ને પછી આપણે ભાગવાનું છે ઘરે ખાવા ને એ પતંગને આપણે બીજા પાર્ટમાં આપણે એને ખાવું જેટલી હોય એટલી બધી ઢીલ દીધી દેવાની છે તો બની રહે તો આને પછીના પાર્ટમાં એન્ડ સુધી તો રોજ તમને કેવા લાગે એ બધું મસ્તીનો મજા આવે એવું મજા આવી છે મતલબ આ પતંગની બધી ઢીલ દીધી દેવાની છે એને તો આજનો આ વિડીયો બસ અહીં સુધી તમને આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો